ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ રિવિઝન આઈડિયલ ગેસ એન્ડ પ્રોસેસીસનું. બરાબર, ક્વિક રિવિઝન હશે. તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વિડીયો બનાવું છું, જે લોકોને લેક્ચર્સમાં સમજ નહીં પડી હશે એના માટેનો છે આ, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ. આપણે મેઇનલી 3 લો જોયેલા હતા. ફર્સ્ટ વન બોયલ્સ લો, second Charles law, and third Gay-Lussac law. બરાબર, તમને આની ચાવી મેં શીખવાડેલી જ છે. કઈ તો BT CP જેવી, એટલે કે બોયલ્સ લોમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, ચાર્લ્સ લોમાં પ્રેશર કોન્સ્ટન્ટ અને ગેય-લુસેક લોમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ. બોયલ્સ લોની અંદર આપણે લો ખબર જ છે કે ફોર પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી માટે જો વાયુનું તાપમાન અચળ રાખવામાં આવે તો એનો જે વોલ્યુમ છે તે તેના પ્રેશરના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, આપણે આ જોયેલું જ છે. હું વધારે પડતો નથી. બરાબર, એટલે હવે પ્રપોર્શનાલિટી સિમ્બોલ કાઢવું હોય તો કોન્સ્ટન્ટ મૂકવો પડે. બરાબર, એટલે શું થશે? P × V = કોન્સ્ટન્ટ. એનો મતલબ શું થશે? P1 V1 = P2 V2. બરાબર, આનો ગ્રાફ સમજાવી દેવાનો, સમજણ પડી જશે. ચાર્લ્સ લોની અંદર પ્રેશર કોન્સ્ટન્ટ છે, એટલે બીજા કયા ક્વોન્ટિટી વધી તો કે વોલ્યુમ અને ટેમ્પરેચર, તો કે વોલ્યુમ ઇઝ પ્રોપોર્શનલ ટુ T. બરાબર, વોલ્યુમ કોન્સ્ટન્ટ ઇન્ટુ T, તો કે V/T = કોન્સ્ટન્ટ, એટલે કે V1/T1 V2/T2. ઓકે. ગેય-લુસેક લોમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, એટલે પ્રેશર મલ્ટીપ્લાય પ્રેશર ઇઝ પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર. બરાબર, એનો લો આખો છે એ હું અત્યારે બોલવા નથી બેસતો, તમને શોર્ટ્સમાં સમજાવું છું. બરાબર, પ્રેશર ટેમ્પરેચરના સમપ્રમાણમાં છે, એટલે કે P = કોન્સ્ટન્ટ ઇન્ટુ T, એટલે કે P/T = કોન્સ્ટન્ટ, એટલે કે P1/T1 = P2/T2. રાઈટ. તો આ રીતે તમે કોઈ પણ 3માંથી કોઈ પણ લો તમને પૂછાય એક્ઝામમાં તો તમે આરામથી લખી શકો. બરાબર છે. આ 3 ક્વોન્ટિટી તમારે યાદ રાખવાની. પણ આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જે માસ છે તે કોન્સ્ટન્ટ છે. બરાબર, ફિક્સ માસ માટે આ વસ્તુ છે અહીંયા. બરાબર, અને જે બી વેલ્યુ લે છે બધી એબ્સોલ્યુટ વેલ્યુ લે છે, એટલે એબ્સોલ્યુટ પ્રેશર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર, નિરપેક્ષ. બરાબર, સમજ પડી? ગેજ પ્રેશરની. આગળ વધીએ તો આના પરથી આપણે ડેરાઇવ કરેલું હતું આઈડિયલ ગેસ ઇક્વેશન. આઈડિયલ ગેસ ઇક્વેશન આપણે ડેરાઇવ કરેલું હતું. આઈડિયલ ગેસ ઇક્વેશન શું હતું? કે PV = mRT. P શું છે? તો કે પ્રેશર છે. કોઈ પણ યુનિટ આપેલો હોય આપણે એને સિમ્પલ SI યુનિટ Nm/m² અથવા પાસ્કલમાં કન્વર્ટ કરી દઈએ છીએ. V એ છે જે વોલ્યુમ છે, એને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ છીએ કોઈ પણ વેલ્યુ આપેલી હોય. માસ આપેલો હોય તો ઠીક છે, ના આપેલો હોય તો કિલોગ્રામમાં. R એ છે તમારું કેરેક્ટેરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ. બરાબર, એર માટે એની વેલ્યુ છે 0.287 kJ/kg કેલ્વિન, અને ટેમ્પરેચર T તમને કીધેલું જ છે. શેમાં હશે? કેલ્વિનમાં હશે. બરાબર, એટલે આ રીતે તમારે કોઈ પણ ન્યુમેરિકલમાં તમારા આ યુનિટ્સનો ઉપયોગ કરીને જ કામ કરવાનું છે. બીજું હતું તે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ હતો. બરાબર, તમને કદાચ મેં આપણે લેક્ચરમાં બી કરાવેલું. PV = mRT હોય, ટોટલ માસ હોય તે શું હોય? તો કે નંબર ઓફ મોલિક્યુલની હાથે એક પર્ટિક્યુલર એક મોલિક્યુલનો મોલ ભર આ હોય અને નંબર ઓફ મોલિક્યુલ આ હોય, તો P × V = N × M × RT. હવે M ને R નું મલ્ટિપ્લિકેશન કરીએ આપણે તો આપણે એક યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ મળે. બરાબર, તો આ RU જ્યારે લખાય જેની વેલ્યુ છે 8.314 kJ/kmol કેલ્વિન. બરાબર, તમારી બુકની અંદરનો યુનિટ ખોટો આપેલો છે. બરાબર, તો આ ઇક્વેશન પણ યુઝ કરી શકાય, પણ આ ઇક્વેશન આપણે ઉપયોગ કરતા નથી. આપણે માત્ર આ ઇક્વેશનનો જ ઉપયોગ કરીએ છીએ અને આપણો આન્સર લાવે છે. કોઈ પર્ટિક્યુલર પ્રોસેસની અંદર સમજી લો કે તમે PV ડાયાગ્રામ તમારું ડ્રો કરવું
તો તમારી સિસ્ટમમાં પહેલાં ઇનિશિયલ પ્રેશર P1 છે, V1 છે અને T1 છે. એને તમે ગરમ કરો છો, બરાબર. એના કારણે તમે સ્ટેટ 2માં પહોંચો છો અને ત્યાં તમારે સ્ટેટ છે P2, V2 અને T2. તો પર્ટિક્યુલર સ્ટેટ ઉપર તમારે જ્યારે P1, V1, T1 અથવા એમ આ બધા વચ્ચે જ્યારે તમારે ચેન્જીસ કરવા હોય કોઈ પર્ટિક્યુલર સ્ટેટ ઉપર એક વેલ્યુમાંથી બીજી વેલ્યુમાં જવાનું હોય ત્યારે તમારે આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો, બરાબર. અને જ્યારે તમારે સ્ટેટ 1માંથી સ્ટેટ 2માં કંઈ તમારે જવું હોય કે P1, V1 આપેલા છે અને P2 ફાઇન્ડ કરવાનું છે, અથવા તો P1, V1, T1 આપેલા છે, P2, V2 પણ આપેલા છે અને T2 ફાઇન્ડ કરવું છે. તો જ્યારે સ્ટેટ 1માંથી સ્ટેટ 2માં જતા હો ત્યારે કોઈ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી હોય ત્યારે સિમ્પલ આપણું ઇક્વેશન છે P1, V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2, V2 અપોન T2, રાઈટ. પર્ટિક્યુલર સ્ટેટમાં તે જ્યાં હોય લોકેશન પર્ટિક્યુલર સ્ટેટ 1ની જ વાત કરતા હોય ને ત્યારે તમારામાં કોઈ અંદર ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો, અને જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જતા હોય ત્યારે કોઈ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી હોય તો આનો ઉપયોગ કરવાનો, બરાબર છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આપણે આઈડિયલ ગેસ ઇક્વેશન જોયું, આરની વેલ્યુ જોયું. હવે આપણે સ્પેસિફિક હીટની વાત કરીએ. વોટ ઇઝ સ્પેસિફિક હીટ? હવે સ્પેસિફિક હીટને એટલે તમને આખી મેં લેક્ચરમાં સમજાવેલું છે ડિટેલમાં, છતાં બી તમને ઉપર છેલ્લું કહી દઉં છું. સ્પેસિફિક હીટ શું છે? તો સ્પેસિફિક હીટ એટલે કે સ્પેસિફિક હીટ શું છે કે સ્પેસિફિક હીટનો મતલબ એ છે કે તમે પર્ટિક્યુલર યુનિટ ક્વોન્ટિટી તમારી પાસે હોય, બરાબર. 1 કિલોગ્રામ અથવા 1 ગ્રામ જેટલી ક્વોન્ટિટી, એનું તમારે ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ અથવા 1 કેલ્વિન જેટલું વધારવું હોય, બરાબર. તો એના માટે તમારે જે ઉર્જા આપવી પડે, હીટ આપવી પડે એને સ્પેસિફિક હીટ કહેવાય, બરાબર. CdQ/dt, બરાબર. હવે જો સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર લખવું હોય તો કે dQ/dt એટ કોન્સ્ટન્ટ પ્રેશર. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ લખવું હોય તો dQ/dt એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર. હવે તમને આપણે ડેરાઇવ બી કરેલું છે. CPની વેલ્યુ આઈડિયલ ગેસ માટે 1.003 કિલોજૂલ પર kg કેલ્વિન, CVની વેલ્યુ 0.718 એટલે કે 0.72 પણ ચાલે કિલોજૂલ પર kg કેલ્વિન, બરાબર. આપણે લેક્ચરમાં એ પણ જોયેલું હતું કે CPની વેલ્યુ છે તે CV કરતાં વધારે છે, બરાબર. તે કેમ છે તે તમને લેક્ચરમાં ભણાવેલું હતું, છતાં બી તમને ઉપર કહી દઉં. CP એટલે કે એની અંદર કોન્સ્ટન્ટ પ્રેશર છે. આ એક કામ કરો, તમને હું કોન્સ્ટન્ટ પ્રેશર અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ સમજાવું, પછી તમને આનો મતલબ સમજાવીશ. પણ આ વેલ્યુ આવી હોય છે, બરાબર. હું તમને અત્યારે જે બી રિવિઝનમાં કરાવું છું એ બધું તમને ભણાવી જ ચૂક્યો છું, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાન આપજો. આપણે આગળ વધીએ. હા, ખાસ ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિક હીટ રેશિયો અથવા એડિયાબેટિક ઇન્ડેક્સ જે કે આપણે ગેમા ઇઝ ઇક્વલ ટુ CP/CV આપણે જોઈ ચૂક્યા છે. અને કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ, કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ R શું છે તો કે CP-CV, બરાબર. આની પરના પછી આપણે પેલું ઘણું બધું ડેરાઇવ બી કરેલું હતું કે R અપોન γ -1 ઇઝ ઇક્વલ ટુ CV થાય, આપણે જોયેલું હતું, બરાબર. એ પણ આપણે અત્યારે એમાં બહુ પડતા નથી. તમારા મેઇન બાય ઇક્વેશન યાદ રાખવાના અને પ્રેક્ટિસ કર્યા પછી તમારે આ યાદ રાખવાનું છે, બરાબર છે. આટલું આઈ હોપ કે તમને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. યુનિટ ખાસ ધ્યાનમાં રાખજો, કિલોજૂલ પર kg કેલ્વિન, કિલોજૂલ પર kg કેલ્વિન છે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે અલગ અલગ નોન ફ્લો પ્રોસેસ ઘણી બધી જોઈ છે, બરાબર. તો નોન ફ્લો પ્રોસેસ કઈ કઈ છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે ટોટલ ત્રણ પ્રોસેસ જોઈ હતી, અને ચોથી હમણાં લાસ્ટ લેક્ચરમાં જોઈ. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, અને છેલ્લે એડિયાબેટિક, બરાબર. એટલે એક પછી એક ચાલુ કરીએ. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસથી ચાલુ કરીએ. પહેલું એક કામ કરીએ, આ બધી પ્રોસેસીસ બધી અહીંયા લખીએ. પ્રોસેસીસ એના PV TS ડાયાગ્રામ ડ્રો કરીએ.
પછી એનું પીવીટી રિલેશન લખીએ અહીંયા, પછી વર્ક એનું કેવું આવશે, હીટ ટ્રાન્સફર શું હશે, ડેલ્ટા યુ શું હશે તે લખી દઈએ એટલે બધું ક્લિયર થઈ જાય. સૌથી પહેલાં આપણે વાત કરીએ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસની, એટલે કે આઇસોકોરિક પ્રોસેસ. બરાબર, આઇસોકોરિક પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એનો પીવીટીએસ ડાયાગ્રામ કેવો આવશે, પીવી વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે એટલે વર્ટિકલ હશે. બરાબર, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. બરાબર, એટલે અહીંયા તમે પ્રેશર આપી રહ્યા છો. બરાબર, વોલ્યુમ ઇઝ રિમેનિંગ હિયર ધ કોન્સ્ટન્ટ. ઓલરાઇટ, સો 1 to 2 અને ટીએસ ડાયાગ્રામ કેવો છે, તો કે આવો છે. આ એક કર્વ છે. બરાબર, એન્ટ્રોપી વધી રહી છે, પ્રેશર વધારીએ છે અને એન્ટ્રોપી પણ વધી રહી છે. બરાબર, પીવીટી રિલેશન તમને કીધેલું જ છે, P1 V1 upon T1 P2 V2 upon T2 યાદ રાખવાનું. અહીંયા શું છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે તો વોલ્યુમ ઉડી જશે એટલે શું બચે, તો કે P1 upon T1 ઇઝ ઇક્વલ ટુ P2 upon T2. એટલે ફાઇન્ડ કરી શકો જે પણ વેલ્યુ ઘટતી હોય તે. વર્ક કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે વર્ક તમને ખબર જ છે, PdV. વોલ્યુમેટ્રિક ચેન્જ કેટલો હોય, PV2 - V1. કોઈ ચેન્જ થાય છે તો કે ના. તો હંમેશા યાદ રાખવાનું જ્યારે બી આઇસોકોરિક પ્રોસેસ એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસની વાત થાય ત્યારે ભલે તમને ગમે એટલું મોટી ન્યુમેરિકલ પોઝિશન હોય, ડાયરેક્ટ W આવે એટલે તમે 0 લખી શકો. બરાબર, ખાસ ધ્યાન આપજો, બહુ સરળ છે અને સિમ્પલ બી છે, પણ તમને ખબર હોય તો તમને આઈડિયા આવશે. બરાબર, Q, હવે Q માઇનસ W બરાબર ડેલ્ટા યુ છે એટલે W તો 0 થઈ ગયો એટલે ડેલ્ટા યુની વેલ્યુ ફિક્સ જ હોય છે, આ ચેન્જ નહીં થશે બધામાં, કોઈ પણ હોય. MCV T2 minus T1, તો Qની વેલ્યુ પણ શું થશે, MCV T2 minus T1. થઈ ગયું કમ્પ્લીટ. પછી બીજી પ્રોસેસ છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, એટલે કે આઇસોબારિક પ્રોસેસ. એના પીવીટીએસ ડાયાગ્રામ ડ્રો કરીએ. આ પ્રોસેસનો મતલબ શું છે, આમાં પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. બરાબર, પ્રેશર કોન્સ્ટન્ટ રહેનો મતલબ શું છે કે એનો મતલબ એ છે કે આ પ્રોસેસ દરમિયાન સમજી લો કે તમારું ક્લોઝ સિલિન્ડર છે. બરાબર, ક્લોઝ સિલિન્ડર તમારી પાસે છે, એને તમે નીચેથી ક્યુ હીટ ગરમ આપો છો. બરાબર, બર્નરની મદદથી તમે હીટિંગ કરો છો, પણ આ ક્લોઝ સિલિન્ડર છે, એર બહાર પણ નથી જઈ શકતી, અંદર પણ નથી જઈ શકતી, રિજિડ સિલિન્ડર છે ક્લોઝ, એટલે અંદરનું જે પ્રેશર હશે એરનું તે પ્રેશર વધશે, વોલ્યુમ છે તે કોન્સ્ટન્ટ છે. તો અહીંયા શું થશે, ટેમ્પરેચર વધશે અને પ્રેશર વધશે. બરાબર, તો આ પ્રોસેસ છે તે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. અને તમે ગમે એટલું હીટિંગ કરો અહીંયા, પણ અહીંયા આનું ક્લોઝ છે એના કારણે તમને અહીંયા કોઈ વર્ક મળતું નથી, કોઈ તમને મોશન મળતી નથી, એના કારણે વર્ક તમારું અહીંયા 0 છે. બરાબર, W ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ પ્રોસેસ છે તમારી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. બરાબર, આ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ શું હોય તો કે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે. બરાબર, આ સિલિન્ડર છે, આ પિસ્ટન છે. બરાબર, આ પિસ્ટનની ઉપર તમે એક કામ કરો છો, આ પિસ્ટન ઉપર નીચે મૂવ થઈ શકે છે. બરાબર, આ સિલિન્ડર છે, આ પિસ્ટન છે, તો આ ઉપર નીચે મૂવ થઈ શકે છે. બરાબર, પણ આપણે એક કામ કરીએ, એની ઉપર એક ફિક્સ માસ મૂકી દઈએ. બરાબર, માસ M જેટલો, કેપિટલ M છે, સ્મોલ m નથી. પછી અહીંયા અંદર એર ભરેલી છે, તમે એર છે એને તમે નીચે બર્નરથી હીટ આપો છો, હીટ ટ્રાન્સફર કરો છો, ડેલ્ટા Q. તો હીટ આપવાના કારણે તમે ઉપર જે આ માસ મૂકેલો છે તે ફિક્સ છે, એટલે પ્રેશર જેટલું તમે એર આપશો, પ્રેશરને કમ્પેન્સેટ કરવા માટેનું વોલ્યુમ વધશે. બરાબર, એટલે આ જે છે પછી આટલું ઉપર આવી જશે. બરાબર, એટલે ઇનિશિયલી વોલ્યુમ V1 હશે, પછી આથી જશે V2 થઈ જશે, પણ પ્રેશર શું છે એ કોન્સ્ટન્ટ છે, એટલે અહીંયા ટેમ્પરેચર પણ વધતું જશે અને સિમિલરલી પ્રેશર પણ વધતું જશે. આ તમારી પ્રોસેસ કઈ છે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ.
અહીંયા પિસ્ટન ઉપર નીચે મૂવ થાય છે એટલે વર્ક મળશે. ખાલી જો ટેમ્પરેચર રાઇઝનો મતલબ શું? ટેમ્પરેચર રાઇઝ થવો એટલે કે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી રાઇઝ થવી. ટેમ્પરેચર વધવુંનો મતલબ શું છે? સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી વધવી. બરાબર. મોશન મળે છે એનો મતલબ શું છે? તો કે સિસ્ટમનું વર્ક મળે છે, W મળે છે. બરાબર. ટેમ્પરેચર પણ વધી રહ્યું છે, મતલબ એ છે કે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી પણ વધી રહી છે. એટલે સિસ્ટમનું જ્યારે ટેમ્પરેચર વધે ને એનો મતલબ એ છે કે સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી વધે છે, એમાં એ કોન્ટ્રીબ્યુટ કરે છે. ક્લિયર? તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ PV સ્ટેટ 1 થી સ્ટેટ 2. બરાબર. TS ડાયાગ્રામ ડ્રો કરીશું આપણે. આનો પણ ગ્રાફ કવર જ આવશે. બરાબર. આનો જે છે એનો સ્લોપ તે અલગ હશે. બરાબર. પીવીટી રિલેશનની વાત કરીએ. P1 V1 અપોન T1, P2 V2 અપોન T2. પ્રેશર સેમ છે એટલે ઉડી જશે. V1 અપોન T1, V2 અપોન T2. આ સમજવા માટે જવાનું છે એક્ઝામમાં. આપણે સિમ્પલ આ ઇક્વેશન વાપરીને જ કામ કરવાનું છે, એટલે કંઈ પણ ભૂલ પડવાની શક્યતા 0 થઈ જાય. વર્ક ડન W PdV આપણે જોયેલું છે. તો પ્રેશર કોન્સ્ટન્ટ છે V2 માઇનસ V1. આવું પણ લખી શકો, કારણ કે પ્રેશર P1 લખો P2 લખો સેમ જ છે. છતાં બી P2 V2 માઇનસ P1 V1 કરો તો પણ ચાલે, ઇટ વિલ બી સેમ. અથવા તો MR T2 માઇનસ T1 લખો તો પણ ચાલે, સેમ જ થશે. ડેલ્ટા યુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, કોઈ પણ પ્રોસેસ હોય આટલી જ રહેશે. બરાબર. ટેમ્પરેચર ચેન્જ થતું હોય એટલે આ વેલ્યુ આટલી જ હોય. અને ક્યુની વેલ્યુ ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા ક્યુ શું થશે? W તો કઈ આ છે જ આપણી પાસે. બરાબર. P2 V2 માઇનસ P1 V1 અને ડેલ્ટા યુ શું છે? તો કે MCV T2 માઇનસ T1. અલ્ટિમેટલી શું બનશે તમને? આ જો આપણે એકવાર ડેરાઈવ બી કરેલું હતું કે જેટલું બી હીટ ટ્રાન્સફર થાય બધું તમારું કેટલું થાય? એન્થાલ્પીના ચેન્જ જેટલું છે. બરાબર. આપણે લેક્ચરમાં જોયેલું હતું કે જેટલો બી તમારો એનર્જી ટ્રાન્સફર થાય છે તો બધું એન્થાલ્પીના ચેન્જ જેટલું. એન્થાલ્પી H શું છે? તો કે U પ્લસ PV. ટેમ્પરેચર રાઇઝ પ્લસ એકચ્યુઅલ વર્ક. ટેમ્પરેચર પણ સિસ્ટમનું રાઇઝ થાય છે અહીંયા, અને સિસ્ટમમાં અહીંયા ટેમ્પરેચર પણ રાઇઝ થાય જો, અને તમને અહીંયા વર્ક પણ મળે છે. બરાબર. તો એ H એટલે કે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H. બરાબર. અને આના પરથી તમે ડેરાઈવ પણ આને કરી શકો આગળ. ડેલ્ટા H એટલે તમને ખબર જ છે. ડેલ્ટા H એટલે કે MCP T2 માઇનસ T1. આ ઇક્વેશન પણ ઉપયોગ કરી શકો. તમારે જે જરૂર હોય તે ઉપયોગ કરવાનો, પણ મૂળ આ યાદ રાખવાનું. W ને ડેલ્ટા યુ ફાઇન્ડ કરવાનો, પછી ખાલી સિમ્પલ ડેલ્ટા ક્યુ ઇક્વલ ડેલ્ટા H લખી શકો. થર્ડ છે તે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, એટલે કે સૌથી યુનિક આઇસોથર્મલ પ્રોસેસ. બરાબર. આ પ્રોસેસ દરમિયાન તમારું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. એટલે પીવી ડાયાગ્રામ ડ્રો કરીએ તો એનું હાઇપરબોલિક થશે 1 થી 2. બરાબર. અને એનું TS ડાયાગ્રામ ડ્રો કરીએ તો ટેમ્પરેચર અહીંયા T છે. બરાબર. તો T1 ને T2 સેમ કરવો હોય આમ થશે. બરાબર. હોરિઝોન્ટલ લાઇન છે. અહીંયા બી તમને કહેવાની મારે જરૂર જ નથી. P1 V1 અપોન T1, P2 V2 અપોન T2. ટેમ્પરેચર ઉડી જશે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. વર્કના ઇક્વેશન આપણે બહુ બધા ડેરાઈવ કરેલા હતા, તેનું બેસ્ટ નથી કરવા. P1 V1 log V2 બાય V1. P1 V1ની જગ્યાએ P2 V2 પણ લખી શકો, અને V2 બાય V1ની જગ્યાએ P1 બાય P2 પણ લખી શકાય. બરાબર. PV લખો અથવા MR T1 લખો
અથવા MrT2 લખો અથવા P2V2 લખો, બધું સેમ જ છે. અને આ બંને log બરાબર log P1/P2 લખો તો પણ ચાલે અથવા log V2/V1 લખો તો પણ ચાલે. બરાબર, કંઈ પણ લખી શકાય. આવું ઇક્વેશન નથી મારવાનું, ઇક્વેશન તો કોઈ એક જ મારવાનું છે, પણ ઓપ્શન તમને બતાવ્યા છે. પછી ડેલ્ટા યુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી MCV T2 - T1 ટેમ્પરેચર ચેન્જ થતું નથી, બંને સેમ રહે છે, એટલે આ ડેલ્ટા યુ 0 છે. ડેલ્ટા યુ 0નો મતલબ શું થયો? તો ડેલ્ટા યુ 0નો મતલબ એ છે કે તમારી પાસે કોઈ સિસ્ટમ છે, એમાં સિસ્ટમની અંદર તમારી પાસે પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે, તમે નીચેથી હીટ આપો છો. હીટ આપવાના કારણે સિસ્ટમમાં હીટ આપવાથી જેટલું બી તમે એનર્જી ઇનપુટ કર્યો બધું વર્કમાં કન્વર્ટ થાય છે, એટલે કે સીધું તમને વોલ્યુમ આનું વધશે. વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝિંગ, રાઈટ. એનું વોલ્યુમ તરત વધશે પણ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. એટલે જેટલી બી તમે હીટ આપી એ બધાનું વર્કમાં રૂપાંતર થશે. બરાબર, ટેમ્પરેચર રાઇઝ થતું નથી, એટલે કે ઇન્ટરનલ એનર્જી વધતી નથી. બરાબર, એટલે કે તમારું ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ છે તે 0 રહે છે. બરાબર, સો આ જેટલું બી હીટ આપી બધું વર્કમાં કન્વર્ટ થયું, દેટ ઇઝ વાય ડેલ્ટા યુ ઇઝ 0 એન્ડ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ કેટલું છે? તો W જેટલું છે. આટલું જ છે. ક્લિયર છે આટલી વસ્તુ? આઈ હોપ કે તમને વસ્તુ ક્લિયર હશે. હવે લાસ્ટ ડાયાગ્રામ છે છેલ્લો, દેટ ઇઝ અ એડિયાબેટિક પ્રોસેસ. રિવર્સિબલ એડિયાબેટિક છે, બે જાતની આવે, રિવર્સિબલ એડિયાબેટિક અને ઇરિવર્સિબલ એડિયાબેટિક. રિવર્સિબલ એડિયાબેટિકની અંદર એન્ટ્રોપી જે છે તે કોન્સ્ટન્ટ રહે છે, એને આપણે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ પણ કહીએ છીએ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બરાબર, આ દરમિયાન શું હોય છે કે એની એન્ટ્રોપી છે જે કોન્સ્ટન્ટ હોય છે. એટલે કે તમે આનો પીવી ટેસ્ટ ડાયાગ્રામ આપણે લેક્ચરમાં આપણે તમને ડિટેલમાં સમજાવેલો જ છે, 1 થી 2. આનો ગ્રાફ આ પીવી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ગ્રાફ છે, બરાબર, હાઇપરબોલિક ગ્રાફ. પીવી રેસ ટુ ગેમા ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ગ્રાફ છે. અને રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હોય તમને કીધેલું છે, એટલે આ પ્રોસેસને તમે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ પણ કહી શકો છો. બરાબર, એન્ટ્રોપી અહીંયા કોન્સ્ટન્ટ રહી છે. બરાબર, અને તમને ખબર જ છે પીવી રેસ ટુ ગેમા ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. બરાબર, અને સિમ્પલ મેં તમને એક સિમ્પલ એક ઇક્વેશન યાદ કરવાનું કીધેલું છે. જ્યારે પીવીટી રિલેશન ફાઇન્ડ કરવાનો હોય ત્યારે લખવાનું હોય તો PVT અપોન PVT ઇક્વલ ટુ 1 ટુ, આપણે ડેરાવ કરેલું છે ડિટેલમાં, પણ અત્યારે તમારે યાદ રાખવા માટેની ચાવી તમને બતાવું છું. PVT 1 to 1, પછી નીચે આવશે 2 1 2 ગેમા અપોન ગેમા -1. P માંથી V નું રિલેશન મળી જાય, P માંથી T નું રિલેશન મળી જાય, અને V માંથી T નું રિલેશન પણ મળી જાય. તમારે જે ફાઇન્ડ કરવું હોય તમે આ ઇક્વેશનની મદદથી ફાઇન્ડ કરી શકો. W આપણે જોયેલું જ છે, P1 V1 માઇનસ P2 V2 અપોન ગેમા -1. એટલે કે આપણે જોયેલું છેલ્લે આપણે MrT1 - T2 અપોન ગેમા -1 પણ જોયેલું હતું. અથવા તો W બરાબર છેલ્લે બચેલું MCV T1 - T2 આવેલું. બરાબર, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને એન્ટ્રોપી ચેન્જ થતી નથી. એટલે આના પછીના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે હીટ ટ્રાન્સફર ક્યારે થાય? જ્યારે એન્ટ્રોપી ચેન્જ થાય ત્યારે. બરાબર, અહીંયા હીટ ટ્રાન્સફર પણ નથી થતું ને એન્ટ્રોપી ચેન્જ પણ નથી થતી, ડેલ્ટા ક્યુ 0 છે. દેર ઇઝ નો હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ ધીસ પ્રોસેસ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્યુ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા યુ. આ 0 છે, W પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા યુની વેલ્યુ -W છે, ડેલ્ટા યુની વેલ્યુ તો એમાંય આપણને ખબર જ છે, MCV T2 - T1. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અહીંયા. બરાબર, ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 4 પ્રોસેસનું ઇક્વેશન ડેરાઇવ કર્યું છે. બરાબર, તમારે સમજવામાં આઈ થિંક ઇઝી પડશે.
અહીંયા મારી એક નાની એવી ભૂલ છે અહીંયા, કે આ જે છે એક્સપાન્શન જ્યારે થતું હોય બરાબર, ત્યારે તમારું જે ટેમ્પરેચર છે તે સિસ્ટમનું ટેમ્પરેચર ઘટે, વધે નહીં. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે બી તમારું સિસ્ટમનું એક્સપાન્શન થતું હોય, એક્સપાન્શન એટલે કે એક્સપાન્ડ થવું, પ્રેશર ઓછું થવું બરાબર, અને વોલ્યુમ વધવું, દેટ ઇઝ કોલ્ડ એક્સપાન્શન. જો 1/2 2માં આવો છો, પ્રેશર ઓછું થાય છે, P1 ઓછું, P1 આ P1 છે, આ P2 છે, P2 ઓછું થાય, વોલ્યુમ વધે છે, વોલ્યુમ V1, વોલ્યુમ V2. વોલ્યુમ વધવું અને પ્રેશર ઘટવું, દેટ ઇઝ યોર એક્સપાન્શન. પ્રેશર વધે છે અને વોલ્યુમ ઘટી રહ્યું, દેટ ઇઝ યોર કમ્પ્રેશન. બરાબર, તો જ્યારે બી એક્સપાન્શન થતું હોય ત્યારે તમારું ટેમ્પરેચર છે તે ઓછું થાય છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ દરમિયાન કમ્પ્રેશનથી તમારું ટેમ્પરેચર વધે છે અને એક્સપાન્શન દરમિયાન તમારું ટેમ્પરેચર ઘટી રહ્યું છે. બરાબર, ચાલો આ તમે જોઈ શકો છો અહીંયા PVTS ડાયાગ્રામ બધા તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, આપણે આઇસોકોરિક એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ માટે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે જોયું, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે જોયું બરાબર, પછી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ માટે જોઈ લીધું આપણે, અને છેલ્લે આપણે એડિયાબેટિક પ્રોસેસ માટે જોયું. બરાબર, સિસ્ટમના PVTS ડાયાગ્રામ પૂછાઈ શકે છે અને ઇક્વેશન્સ પણ પૂછાઈ શકે છે.